નમસ્કાર. જીતુ વાઘાણીનો ભયંકર હુમલો. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલો રાજકારણ ગરમાયું હતું. જ્યારે બીજી તરફ જીતુ વાઘાણીએ જણાવ્યું કે સંભવિત વધુ કોંગ્રેસમાં હોય છે. જો કે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર સવાલો ઊભા થયા છે. પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોર્સિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને આડે હાથે લીધા હતા. જો કે રૂપાલા અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો વધુ ગરમાયો હતો. જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંભવિત બધી વાતો કોંગ્રેસમાં હોય છે, જ્યારે ભાજપના આ પ્રકારની વાતો હોતી નથી. આ બે બુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે? રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં 5 લાખ કરતાં વધુ લીડથી જીતશે. સૌરાષ્ટ્રના સાથે 7 લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. જીતુ વાઘાણીએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે. ધન્યવાદ. જય હિન્દ.